फ्रेंड जो हेयर कट करना है कैसे मस्त फ्रेंड जो मम्मी हाल कबाड़े છે હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં આવ્યો કે મજામાં જ છો? મારા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે તો જો બપોરના 1 વાગી ગયો. 1 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે હવે મવા જવાની બે દિવસની વાર છે, એટલે થોડી તૈયારીમાં હોઉં તો ને એટલા માટે. એમાં એવું છે, હું છે ને સવારની કામ કરતી હતી, કપડાં હતા ધોવાના એ પૂરા કર્યા અને પછી થેલો વધારાના કપડાં ને એવું બધું કાઢેલું હતું ને એ બધું જો આમાં ભર્યું બાસકામાં લઈ જવાના છે એવું છે. અને થેલો ભરીને મૂક્યો જ્યાં મારો તો હજી બાકી છે. રસોઈ બનાવતી હતી. આજે તો છે મંગળવાર, તો મસ્ત સિંગ શેકાય છે. આવી જાય સિંગ ખાવા જો. અને રોટલી બની ગઈ છે, શાક બની ગયું છે, ખીચડી બની ગઈ છે, સિંગ લીલા ઓળિયા શેકાય છે. ભાવે કે તમને ભાવે છે તો કોમેન્ટ કરજો. મને તો જો કે બહુ ભાવે. આજે મમ્મી મંગળવાર હતો જ મેં શેકી નાખી. હાલો ફ્રેન્ડ, જો મસ્ત તૈયાર થઈ ગયા. બોલો, જમીન હે ને વાસણ ને એવું બધું કામ જોઈએ રોજનું હોય તો પૂરું કર્યું. અને પછી હવે 3:45 વાગી ગયા છે. હું થઈ ગઈ છું રેડી. મારે કરાવવાના છે હેર કટ. તો હેર કટ કરાવવા માટે જવાનું છે. 2 વાગે જવાનું હતું પણ મોડું થઈ ગયું. જોકે મેં સવારે ધોયા હતા તે વાળ, પણ તો હજી થોડાક છે ને આમ ઓઇલિંગ જેવા હતા. તો સવારમાં જ્યાં છે સ્કૂલ મૂકવા ગઈ ને ત્યારે બતાવ્યા હતા, તો કે જે એક વખત ધોવા પડશે. તો પાછા મેં બપોર ધોયા મસ્ત. અને હવે હું જાઉં છું જીયાસભાઈને લેવા અને પછી કરાવવાના છે હેર કટ. હાલો કન્ટિન્યુ રહેજો. હવે સલૂન ખુલ્લું હોય તો સારું છે. જોકે એ ભાઈએ કાર્ડ તો આપેલું છે ને કે ફોન કરીને આવજો, પણ મેં કાંઈ ફોન નથી કર્યો. જ્યાંની સ્કૂલ બાજુ છે તો મેં તો હું ફોન કરું, ખુલ્લું હોય તો ઠીક છે, નકર પછી જ્યાંને લઈને વહી આવી એવું છે. સારું હાલો કન્ટિન્યુ રહેજો, આવશે મજા. જીયાસભાઈને સ્કૂલેથી લીધા અને હવે અમારે જવાનું છે. હવે જોઈશું ખુલ્લું હોય તો ઠીક છે. આ બે દેવી અમારી હાથે આવે છે. હવે જાય છે કન્ટિન્યુ. પોગી ગયા છીએ, હેર કટ કરવાના છે. ટ્રાફિક છે નહીં એટલે વાંધો નહીં આવે, વારો આવી જાય ફટાફટ. ફ્રેન્ડ જો મમ્મી હાલ કબાડે છે ફ્રેન્ડ જો હેર કટ કરી નાખ્યા છે મસ્ત. પણ એમાં એવું હતું, કોઈ છે ને શૂટ કરે એવું હતું નહીં. અમારા જીયાસભાઈએ થોડું થોડું કર્યું છે. કેવા લાગે છે જરીક કમેન્ટ કરજો. જો આપણા હેર કટ થઈ ગયા છે મસ્ત. ભાઈ તમારું નામ શું છે? ચેતનભાઈ હેર કટ કર્યા છે એકદમ મસ્ત છે. જો નામ જો મસ્ત મારા હેર કટ થઈ ગયા છે. જો કેવા મસ્ત થયા છે. મને તો જો કે બહુ ગમ્યા છે, એકદમ મસ્ત છે. કેવા લાગે છે કમેન્ટ કરજો. મસ્ત છે કે નહીં? સારું હાલો ફ્રેન્ડ, અત્યારે માર્કેટ જવું પડશે કે શાકભાજી કશે સમજો અમારા ભાઈ. ફ્રેન્ડ જો માર્કેટમાંથી આવી અને રસોઈ બનાવવાનું મોડું થતું હતું તો ફટાફટ રસોઈ બનાવી. આ છે ચોળીના દાણાનું ને બટેટાનું શાક, અને આ છે મગ, ઉગાવેલા મગ છે, દૂધ. હાલો આવી જાઓ જમવા માટે. અને આમ જો રોટલા તો મેં એકદમ મસ્ત મસ્ત બનાવ્યા છે. આમ જો કેટલા મસ્ત મોટા મોટા રોટલા બનાવી નાખ્યા, 3 એવું છે. બધા એવું કહે છે કે તમે રોટલા બહુ મોટા બનાવો. સાચી વાત છે ભાઈ. તો રોટલા છે ને એકદમ મોટા જોઈએ. મને નાનો રોટલો મને બનાવતા નથી આવડતો, મારથી મોટા જ બને. પહેલેથી મોટા બનાવ્યા કે નહીં એટલા માટે. સારું હાલો અમે જમી લઈએ. હું જ્યાં બે સહી જઈ શકતો હજી હાલ આવ્યા નથી. હવે મને લાગી છે ભૂખ, કેમ કે આજે રહી હતી મંગળવાર, તો ખાઈ લો. જો જમીન છે ને હું સીધી
રાખડી લેવા માટે. આમ તો જો અહીં કેટલી બધી રાખડી મળે છે. જો જ્યાં જોવો ને 3 થી 4 સ્ટોલ છે. હાલ વાલો આમ જો રાખડી કેટલી બધી છે. ત્યાં જોવાનું બધા. મમ્મી આ તો ઘર બનાવી દીધું. હા હા જો આ ભાઈ અમારા થોડા આમથી આમ જો આ છે ભાભી રાખડી. તો આવી કંઈક છે મસ્ત છે. જો 100 રૂપિયા એક મળે એવું નથી હો. બધું મળે છે. કૃષ્ણ ભગવાનનો શણગાર બધો છે. જો આ છે કાનના ભગવાનના મુકુટ મસ્ત છે. જો નાના નાના હાર એવી મસ્ત. ફ્રેન્ડ જો રાખડી લઈને તો ઘરે બેવા છીએ અને મારા જીયાસભાઈ સૂઈ ગયા છે. કેમ કે બપોર હુવા ન મળે તો થાકી ગયેલો હતો. ને આજે તો જો મેં હેર કરાવ્યા હતા. કેટલા મસ્ત કટિંગ કર્યા છે. કેવા લાગ્યા છે કોમેન્ટમાં કહેજો. આજનો બ્લોગ આ એન્ડ કરશું. કેમ કે હમણાંથી તો દેહમાં જવાની છે ને તૈયારી શરૂ છે. ખરીદી પૂરી નથી થતી. કંઈકનું કંઈક લેવાનું ને બધું આમનામ ને આમનો 3 દિવસથી તો શરૂ છે ખરીદી. અત્યારે જો બધું પેકિંગ કરતી હતી ને તો અત્યારે તે 1 વાગી ગયો બોલો. તો જે અડધા ઠેલા ભરાણા ને અડધું બાકી છે. સારું હાલો આજનો બ્લોગ અહીં એન્ડ કરશું. કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો. મોર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ. મળશું કાલના નવા વિડીયો સાથે. બાય બાય.